હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ફક્ત 5 મિનિટમાં બની જતો જ્યુસ। જો આખા દિવસમાં 1 ગ્લાસ આ જ્યુસનું સેવન કરવામાં આવે તો શરીરની અંદર ક્યારે પણ લોહીની ઉણપ નથી આવતી। તો ચાલો બનાવીએ જ્યુસ। જ્યુસનું સેવન છે એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે એની અંદર મિનરલ્સ અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે। તો આજે આપણે એવી સામગ્રીનો યુઝ કર્યો છે કે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। તો એના માટે મેં અહીંયા કને એક દાડમ લીધું છે, જેના મેં આવી રીતના દાણા કાઢી લીધા છે। એક મેં ગાજર લીધું છે, જેને આપણે ધોઈ અને આવી રીતના મોટા પીસીસમાં કટ કરી લઈશું। અને એક મેં બીટરૂટ લીધું છે, જેની છાલ ઉતારી અને એને મોટા મોટા પીસીસની અંદર આપણે કટ કરી લેવાનું છે। એની સાથે સાથે આપણે અહીંયા કને એક સફરજન લેવાનું છે। તો સફરજનની પણ મેં છાલ ઉતારી લીધી છે અને એને આવી રીતના મેં કટ કરી લીધા છે। આ ચારેય વસ્તુ છે આપણા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે। તો હવે આપણે એને જ્યુસ બનાવીએ। તો એના માટે સૌથી પહેલાં એને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે એક મિક્સચર જાર લઈ લઈશું। તો સૌથી પહેલાં આપણે મિક્સચર જારની અંદર બીટરૂટ ઉમેરી દેવાનું છે। તો બીટરૂટ છે એ આપણી ત્વચા માટે એક સુપર ફૂડ છે। વાળોની ગ્રોથ વધારે છે, સાથે સાથે પાચન તંત્ર સુધારે છે અને લોહીની ટકાવારી વધારવામાં ખૂબ જ ઉપયોગી છે। સાથે આપણે એક સફરજન ઉમેરી દઈશું। સફરજનની અંદર અનેક પોષક તત્વો હોય છે। સાથે આપણે દાડમ ઉમેરી દઈશું અને અત્યારે એક ગાજર ઉમેરી દઈશું। ગાજરથી આપણી આંખોનું તેજ વધે છે। તો આ બધું મેં મિક્સર જારની અંદર ઉમેરી દીધું છે અને હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું મિનરલ વોટર ઉમેરી દઈશું। તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી અને હવે આને આપણે સારી રીતના બ્લેન્ડ કરી લેવાનું છે। તો સફરજનની અંદર અનેક પોષક તત્વો જોવા મળે છે। સફરજનથી ચહેરા પરની જે ચમક છે એ વધારે સારી થાય છે। સાથે સાથે એની અંદર કોઈ પણ લોકોને જો હાર્ટની કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એના માટે સફરજન ખૂબ જ ઉપયોગી છે। તો અહીંયા કને મેં આને બધું પીસી લીધું છે। તો તમે જોઈ શકો છો એકદમ આપણું સારું એવું જ્યુસ બની અને રેડી થઈ ગયું છે। તો આને તમે ગાળી અને પણ પી શકો છો, પણ અત્યારે હું ગળણીની મદદથી ગાળવાની નથી, એને ડાયરેક્ટ જ હું આવી રીતના જ સર્વ કરીશ, કારણ કે એની અંદર દાડમ છે, સફરજન છે કે બીટરૂટ છે, એના નાના નાના જો પીસીસ આવશે તો એ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે અને એનાથી આપણા સ્કિન માટે અને આપણા હાર્ટ માટે ખૂબ જ ઉપયોગી છે। તો હવે આપણે એને એક ગ્લાસની અંદર કાઢી લેવાનું છે। જો અહીંયા કને તમારે ગાળવું હોય તો તમે ગાળણીની મદદથી એને ગાળી પણ શકો છો। આખા દિવસની અંદર જો 1 ગ્લાસ પણ આ જ્યુસ પીવામાં આવે તો આપણા શરીરની અંદર અનેક રોગોથી લડવાની અને તાકાત આપે છે। તો અહીંયા કને મેં જ્યુસ બનાવી અને રેડી કરી લીધું છે। આ જે વસ્તુઓ છે એ શિયાળાની અંદર ખૂબ જ સારી એવી મળે છે। તો શિયાળાની અંદર જે પણ ફ્રૂટ આવે એનો જો ઉપયોગ આવી રીતના જ્યુસના તરીકે કરવામાં આવે તો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। તો આ જ્યુસ બનાવવો ખૂબ જ ઇઝી છે। આની અંદર મેં કોઈ પણ જાતની શુગર એટલે કે ખાંડનો ઉપયોગ નથી કર્યો। તો આપણા માટે કોઈ પણને જો અસ્થમા કે પછી હાર્ટની તકલીફ હોય તો આ જ્યુસનું સેવન તમે કરી શકો છો અને વેટ લોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે।